વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં સ્વાધ્યાય પોથીમાં ભાગ 1 એમાં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ એનો બીજો ભાગ જોઈશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો। આગળના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણ્યા। હવે આપણે અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકારની સમજ મેળવીશું। તો અહીંયા આપણે જોઈશું કે અપૂર્ણાંક એ એવી સંખ્યા છે જે એક સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે। આ સમગ્ર એ એકલું કે સમૂહમાં પણ હોઈ શકે છે। તો અહીંયા એક લંબચોરસ આપેલું છે જેના આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો 4 ભાગ પાડેલા છે અને 4 ભાગની અંદરથી અહીંયા એક ભાગની અંદર રંગ કરેલો છે। તો અહીં આપણે આને દર્શાવીશું તો 4 માંથી 1 એટલે કે આને લખાય 1/4 બરોબર, એટલે કે 1/4 લખાય। 4 માંથી એક ભાગ રંગાયેલો છે અને કુલ ભાગ અહીંયા 4 છે। જે કુલ હોય સંખ્યા એ આપણે છેદમાં રાખવાની છે। હવે અહીંયા મુદ્દો છે સમ અપૂર્ણાંક। તો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય એના જો આપણે સમ અપૂર્ણાંક મેળવવા હોય વિદ્યાર્થી મિત્રો તો કેવી રીતે મેળવી શકાય અને કેટલા મેળવી શકાય? તો કોઈ પણ અપૂર્ણાંક માટે તેના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગી અથવા ગુણી સમાન અપૂર્ણાંકો મેળવી શકાય છે અથવા સમ અપૂર્ણાંકો મેળવી શકાય છે। તો અહીંયા મહત્વની વાત કરી છે કે સમાન સંખ્યા વડે ભાગી અથવા ગુણી, એટલે કોઈ એક અહીંયા હાલ આપણે અપૂર્ણાંક લીધો 1/4 અહીંયા આપેલું છે, એને સમાન સંખ્યા વડે ભાગી અથવા ગુણી। તો અહીંયા આપણે આને 3 વડે ગુણીએ ઉપર નીચે સમાન સંખ્યા વડે। તો છેદ અને અંશ બંનેને સરખી સંખ્યા વડે ગુણવાના છે। અહીંયા પણ 2 વડે ઉપર નીચે ગુણેલા છે। તો 2 × 2 અને 4 × 2 8 એ રીતે 2/8 આવે। તો અહીંયા 3 વડે ગુણીશું તો 3 × 3 અને 4 × 12 તો 3/12 આવશે। એ જ રીતે ઉપર નીચે જો 4 વડે ગુણીશું તો આપણને મળશે 4/16। 5 વડે ગુણીશું તો આપણને મળશે 5/20 બરોબર। તો આ રીતે આપણે સમ અપૂર્ણાંક મેળવી શકીએ છીએ સમાન સંખ્યા વડે ભાગી અથવા ગુણીને। હવે કેટલા મેળવી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો સમાન અપૂર્ણાંકો આપણે અસંખ્ય મેળવી શકીએ છીએ। કેટલા? તો અસંખ્ય બરોબર। હવે અહીંયા મુદ્દો છે અપૂર્ણાંકોના ગુણાકાર। તો અપૂર્ણાંકોનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર। તો અહીંયા પૂર્ણ સંખ્યા સાથે શુદ્ધ અથવા અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે આપણે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અપૂર્ણાંકના અંશ સાથે કરીએ છીએ અને છેદને એમના એમ રહેવા દેવામાં આવે છે। તો અહીંયા આપણને જે નિયમ કયો એ મુજબ આ જે અપૂર્ણાંક સંખ્યા છે 2/7 એનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા એટલે કે 3 સાથે છે। તો જ્યારે એનો ગુણાકાર કરવામાં આવે છે ત્યારે 3નો ગુણાકાર એટલે કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અંશ સાથે કરવામાં આવે છે અને છેદને એમના એમ રહેવા દેવામાં આવે છે, એટલે કે 3 × 2 કરવામાં આવે છે અને છેદમાં 7 એમના એમ રહે છે। એટલે કે અહીંયા જવાબ આવ્યો 6/7 3 × 6 બરોબર। એના પછી આગળ આપણે જોઈએ તો અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર। આગળ આપણે જોયું કે અપૂર્ણાંક વડે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અને હવે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર। તો આ ગુણાકારની અંદર 2 અપૂર્ણાંકોનો જો ગુણાકાર હોય તો અંશની જે સંખ્યા હોય એનો ગુણાકાર થશે અને છેદની જે સંખ્યાઓ છે એનો ગુણાકાર થશે। તો અહીંયા ઉદાહરણ આપેલું છે આપણને કે 2/3 × 3/2 બરોબર। તો અહીંયા આપણે જોઈશું કે અંશની સંખ્યાઓ જે છે 2 અને 3 આ બંનેનો ગુણાકાર થશે અને છેદની જે સંખ્યાઓ છે એ બંનેનો ગુણાકાર થશે। તો 2 × 3 અને 3 × 2 તો 6/6 એટલે 6 ઉડી જશે તો 1 આવશે। અને જો સીધી રીતે આપણે કરીએ તો અહીંયા 2 ઉડી જશે અંશ અને છેદ અને અહીંયા 3 ઉડી જશે તો જવાબ 1 જ આવે બરોબર। તો અંશ અને છેદ ઉડે વિદ્યાર્થી મિત્રો। હવે આગળ અહીંયા અપૂર્ણાંકના ભાગાકાર। તો અપૂર્ણાંકોના ભાગાકારની ક્રિયા સમજીએ તે પહેલો અપૂર્ણાંકના વ્યસ્તને સમજીએ વિદ્યાર્થી મિત્રો। અપૂર્ણાંકનો વ્યસ્ત, તો વ્યસ્ત સંખ્યા વિશે આપણે ભણેલા છીએ કે જે 2 શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે વિદ્યાર્થી મિત્રો। જે 2 સંખ્યાનો ગુણાકાર કરવાથી જો જવાબ આપણને 1 મળે તે 2 સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે। તો અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે 7 × 1/7 વિદ્યાર્થી મિત્રો 7 × 1/7। તો અહીંયા જે 7 છે એને આપણે કંઈક આ રીતે લખીએ 7/1 × 1/7 બરોબર। અહીંયા 7ના છેદમાં કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ।
તો 7 ભાગ્યા 1 ગુણ્યા 1/7 તો 7 7 ઉડી ગયા, 7 એકા 7 અને 1નો ગુણાકાર એક સાથે કરીશું તો જવાબ આપણને 1 મળશે. તો બંનેનો ગુણાકાર કરતો આપણને જવાબ 1 મળે છે, માટે 7 એકાંશ અને 1/7 એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. બરોબર. એ જ રીતે અહીંયા બીજું ઉદાહરણ પણ આપણને આપેલું છે કે 2 9 ગુણ્યા 9 દૂતીયાંશ. બરોબર. બંનેનો ગુણાકાર કરીશું તો 2 2 ઉડી જશે, 9 9 ઉડી જશે, જવાબ આપણને 1 મળે છે, માટે આ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત છે. એના પછી અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવા માટે ભાગાકારની નિશાની દૂર કરીને ગુણાકારની નિશાની મૂકવી અને ભાગાકાર પછી આવતા અપૂર્ણાંકનો વ્યસ્ત કરી ગુણાકાર કરવો. તો આ નિયમ આપણે જ્યારે બે અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો થાય છે ત્યારે યાદ રાખવાનો છે કે બે સંખ્યાનો ભાગાકાર કેવી રીતે થાય. તો વિદ્યાર્થી મિત્રો 3/1/4 આપેલા છે અહીંયા. એ જ રીતે અહીંયા આપણે પહેલાં ઉદાહરણ જોઈ લઈએ કે 3/1/4, તો અહીંયા ભાગ્યાની જગ્યાએ ગુણ્યા કર્યા. બરોબર. અને અહીંયા જે 1/4 આપેલી છે એનો વ્યસ્ત લીધો, તો 1/4 વ્યસ્ત 4/1, તો ભાગ્યાના ગુણ્યા થશે અને અહીંયા 4/1 થઈ જશે. બરોબર. હવે અંશ-અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર, તો 4 તરી 12. બરોબર. અને છેદમાં 1 જ છે, માટે જવાબ 12 આવશે. હવે બીજું ઉદાહરણ અહીંયા આપેલું છે કે 1/3 ભાગ્યા 5/6, તો અહીંયા પણ એ જ રીતે ભાગ્યાના આ ભાગાકાર છે, ભાગ્યાના ગુણ્યા થશે, ત્યારે ભાગ્યા પછી જે સંખ્યા આવે છે 5/6 એને ઉલટાઈ દેવાની, એટલે કે એની વ્યસ્ત સંખ્યા લખીશું. 5/6 જગ્યાએ 6/5 લખીશું. હવે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 3 દુ 6, જવાબ વધ્યો વિદ્યાર્થી મિત્રો 2/5. બરોબર. અહીંયા પણ આપણે છેદ ઉડાડી શકીએ છીએ ડાયરેક્ટ કે 2 તરી 6 અને 5 તરી 15, 2/5 જવાબ વધે. બરોબર. હવે આગળ જે બે સંખ્યાનો ભાગાકાર આપેલો છે એમાં એક મિશ્ર સંખ્યા છે, તો આપણે જોઈએ કે 4.3 ભાગ્યા 7 આપેલા છે. બરોબર. બરાબર 31/7, એટલે કે અહીંયા 4.3 ને સાદા પૂર્ણાંકમાં ફેરવીશું તો 31/7 થશે. 7 ચોક 28. બરોબર. બંનેનો ગુણાકાર કરીએ તો 28 અને 28 માં 3 ઉમેરીશું તો 31 અને છેદમાં 7. બરોબર. ભાગ્યા 7. હવે અહીંયા ગુણેલા છે, ક્રિયા કરેલી છે, પરંતુ અહીંયા આપણે કરીએ 31/7 ભાગ્યાના ગુણ્યા કરીશું. બરોબર. હવે જે 7 છે એની વ્યસ્ત સંખ્યા લઈશું તો 1/7 આવશે. બરોબર. તો હવે અંશ-અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર 31 એકા 31 અને 70 49. આ રીતે 31/49 જવાબ આવશે. બરોબર. એના પછી આપણે જોઈએ તો મહાવરો આપણને આપેલો છે કે ગુણાકાર કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મહાવરો ગણીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 ગુણાકાર કરો એમાં પહેલો દાખલો આપણને આપેલો છે કે 2/5 ગુણ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિયમ મુજબ આપણે આગળ જોયું તો અંશ-અંશનો ગુણાકાર થશે અને છેદનો. તો એ રીતે જોઈએ તો 2/5 આ રીતે આ રકમ છે આપણી. હવે અંશ-અંશનો આપણે ગુણાકાર કરીશું તો 2×5 = 10, 2 ગુણ્યા 5 થશે અને છેદમાં 5. બરોબર. તો ડાયરેક્ટલી આપણે ગુણાકાર કરીશું તો 5 દુ 10/5 આટલો જવાબ આવે. પરંતુ અહીંયા આપણે છેદ ઉડાડી દેવાના કે જેટલા છેદ ઉડતા હોય એટલા. તો 2 ગુણ્યા 5 અને છેદમાં 5 છે, તો 5 એકા 5. બરોબર. 1 વધ્યો તો આપણને જવાબ મળશે 2. અહીંયા પણ આપણે જો છેદ ઉડાડીશું તો 5 દુ 10, માટે જવાબ આપણને 2 જ મળશે. તો આ બંને રીતે આપણે દાખલો ગણી શકીએ કોઈ પણ રીતે. એના પછી આપણને બીજો દાખલો આપેલો છે કે 3/4 ગુણ્યા 4/3. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણને ગુણાકાર આપેલો છે તો અગાઉ આપણે ભણ્યા કે વ્યસ્ત સંખ્યા, તો 3/4 વ્યસ્ત 4/3 થાય, એટલે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એ બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. બરોબર. તો અહીંયા બંનેનો ગુણાકાર કરીશું તો ડાયરેક્ટલી જો આપણે ગુણાકાર કરીશું તો 3 ચોક 12 અને અહીંયા પણ 4 તરી 12, તો 12 એકા 12, એટલે જવાબ 1 જ આવે છે. અને આમ જોઈએ તો છેદ ડાયરેક્ટ ઉડાડીને પણ આપણે કરી શકીએ છીએ. 3 ઉડી જશે, 3 એકા 3 અને 4 એકા 4. બરોબર. તો આપણને જવાબ 1 મળ્યો. બંને રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. બરોબર. એના પછી આગળનો આપણે દાખલો જોઈએ. ત્રીજો દાખલો 1.3 ગુણ્યા 4.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 1.3 સંખ્યા આપેલી છે એને મિશ્ર સંખ્યા કહેવાય. તો સૌથી પહેલાં એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવી પડે. તો 4 એકા 4 આ બંનેનો ગુણાકાર કરીશું. બરાબર, 4 એકા 4 અને 4 ને 3 7. તો 7/4 આવશે ગુણ્યા 4. બરાબર. તો હવે નિયમ મુજબ આપણે અંશ-અંશનો ગુણાકાર અને છેદ-છેદનો ગુણાકાર. તો એના પહેલાં આપણે જોઈશું તો છેદ પણ ઉડે. તો 4 એકા 4 આ રીતે છેદ પણ ઉડે. તો 7 ગુણ્યા 1 એટલે અહીંયા જવાબ આવશે 7 એકા 7. બરાબર. એના પછી ચોથો દાખલો તો 6 ગુણ્યા 2/3. ડાયરેક્ટલી વિદ્યાર્થી મિત્રો ગુણાકાર પણ કરીને પણ આપણે દાખલો ગણી શકીએ કે અંશ-અંશનો ગુણાકાર 6 ગુણ્યા 2 ભાગ્યા 3. 6 દુ 12 ભાગ્યા 3. પરંતુ 12 ભાગ્યા 3 છે એટલે 3 ચોક 12, છેદ ઉડે એટલે જવાબ 4 આવે. બરાબર. હવે જો બીજી રીતે આપણે ગણીએ તો 6 ગુણ્યા 2/3. અહીંયા છેદ ઉડે છે. 3 દુ 6, છેદ ઉડે, અંશ અને છેદ ઉડે છે. હવે ઉપર વધ્યા 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4. તો બંને વખત જવાબ સરખો જ આવે છે. બંને રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. એના પછી આગળનો દાખલો, પાંચમો દાખલો, 2/3 ગુણ્યા 2.1/3. તો અહીંયા એક સાદો અપૂર્ણાંક આપેલું છે, એને એક મિશ્ર સંખ્યા આપેલી છે. તો 2/3 ગુણ્યા 2.1/3. બરાબર. તો સાદા અપૂર્ણાંકને એમના એમ રાખીશું અને મિશ્ર સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. 3 દુ 6 અને 7. બરાબર. 7/3. હવે બંનેનો ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ક્યાંય છેદ ઉડતા નથી. અંશ અને છેદમાં સરખી સંખ્યાઓ નથી. બરાબર, કે ક્યાંય અવયવ સરખા નથી. તો અંશનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા 7 કરીએ અને છેદનો ગુણાકાર કરીએ 3 ગુણ્યા 3. તો 7 દુ 14 અને 3 તારી 9. આ રીતે આપણે ગુણાકાર કરીશું. એના પછી આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો 2/7 ગુણ્યા 7/9 આપેલા છે. બરાબર. હવે અહીંયા આપણે જોઈશું કે અંશની અંદર અને છેદની અંદર હવે સંખ્યાઓ સરખી છે. 7 7. તો 7 એકા 7 આ છેદ ઉડશે. બરાબર. તો અહીંયા 7 એકા 6 તો 2 ગુણ્યા 1 ભાગ્યા 9. તો 2 એકા 2 અને 2 ભાગ્યા 9 એટલે 2 9 જવાબ આવશે. આ રીતે આપણે દાખલો ગણવાનો. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો આપણે જોઈએ તો 7મા દાખલાની અંદર આપણને 3/8 ગુણ્યા 6/4. તો અહીંયા લખીએ 3/8 ગુણ્યા 6/4. બરાબર. તો અહીંયા છેદ ઉડતા હોય તો આપણે ઉડાડવાના છે. તો કઈ રીતે? હવે જો આપણને છેદ ઉડાડતા ના આવડે તો 3/8 છે. હવે આ 6 છે એને આપણે 2 ગુણ્યા 3 કરી શકીએ, લખી શકીએ. 3 દુ 6 અને છેદમાં અહીંયા આપણે જોઈશું તો 2 દુ 4. બરાબર. એ રીતે આપણે મૂકી શકીએ. તો અહીંયા ફક્ત બે સંખ્યા એટલે કે એક અવયવ સરખો છે. 2 એકા 2 તો ઉડી જશે. હવે અંશનો ગુણાકાર કરીએ આપણે 3 ગુણ્યા 3 જે બે સંખ્યાઓ વધી અને છેદનો તો 8 ગુણ્યા 2. તો અહીંયા 3 તારી 9 થશે અને 8 દુ 16. જો તમને ડાયરેક્ટલી છેદ ઉડાડતા ના આવડે તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો. બરાબર. એના પછી આપણે 8મો દાખલો જોઈએ 9/5 ગુણ્યા 3/5. બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો ક્યાંય છેદ ઉડતા નથી. તો આપણે સીધી રીતે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો 9 તારી 27 અને 5 5 25. હજુ આપણે જોઈશું તો આને મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો 27 ને 25 વડે ભાગીશું. આમ ભાગાકાર કરીએ કે 27/25. તો 25 એકા 25. બરાબર. ભાગ ચાલશે અને 2 શેષ વધશે. તો આનો જવાબ આવે 1.2 જે શેષ વધીએ 1.2 25. બરાબર. અને મિશ્ર સંખ્યામાં ફેરવી દેવાનું આ રીતે 1.2 25. બરાબર. એના પછી આગળ 9મો દાખલો 1/3 ગુણ્યા 15/8. બરાબર. 1/3 ગુણ્યા
ભાગ્યા 8. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે છેદ ઉડે છે. 1/3 ગુણ્યા 15 એટલે અહીંયા 5 ગુણ્યા 3, 15 એટલે 5 તરી 15, છેદમાં 8 છે. તો અહીંયા આપણે 15ની જગ્યાએ 5 તરી 15 લખ્યા, કેમ કે 5 ગુણ્યા 3 એ 15 થાય, બરોબર, એટલા માટે. તો અહીંયા 3 3 ઉડી જશે, માટે અંશમાં વધ્યા 1 ગુણ્યા 5, છેદમાં 8 વધ્યા, 5 એકા 5 અને ભાગ્યા 8. આ રીતે. હવે 10મો દાખલો, 11/2 ગુણ્યા 3/10, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી, બરોબર. તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર આપણે કરીશું. 11 તરી 33 અને 10 દુ 20. હજુ વિદ્યાર્થી મિત્રો આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો 33/20 કરીશું, તો 20 એકા 20 ભાગ ચાલશે. અહીંયા છેદ વચ્ચે 13 એટલે કે શેષ 13 વચ્ચે, માટે આને કહેવાય 1.13 બરોબર. આ રીતે મિશ્ર સંખ્યામાં આપણે લખી શકીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, ભાગાકાર કરો. તો એમાં પહેલો દાખલો આપેલો છે આપણને કે 12/3/4, અને અગાઉ આપણે નિયમની અંદર શીખ્યા કે ભાગાકારની અંદર ભાગ્યાના ગુણ્યા થશે અને ભાગાકાર પછી જે સંખ્યા આવે એને ઉલટાઈ દેવાની, એટલે કે એનો વ્યસ્ત લખવાનો, એ સંખ્યાનો વ્યસ્ત. તો 3/4 તો 4/3 થઈ જશે. હવે છેદ ઉડતા હોય તો ઉડાડીશું. 12 છે, 3 ચોક 12, 3 ચોક 12 છેદ ઉડશે, માટે અહીંયા આપણને મળ્યા 4 ગુણ્યા 4, ચોગું 16, બરોબર. બીજું 16/5/6. અહીંયા એ જ રીતે 16 ભાગ્યાના ગુણ્યા થશે અને પાછળની સંખ્યા ભાગાકાર પછીની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે. 5/6 તો 6/5. હવે ક્યાંય છેદ ઉડતા નથી. 16 કે 6 ને 5 વડે ભાગી શકાય નહીં, તો અહીંયા આપણે 16 ગુણ્યા 6/5 થશે, બરોબર. 16×96 અને છેદમાં 5. હવે વિદ્યાર્થી મિત્રો તમે આને મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો પણ ફેરવી શકો છો. એના પછી આગળનો દાખલો આપણે જોઈએ. ત્રીજો દાખલો 2/5 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2/5 અને ભાગ્યાના ગુણ્યા કરીશું, તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે, એટલે 11/2 ની જગ્યાએ 2/11. હવે આપણે જોઈશું તો અહીંયા છેદ ઉડતા નથી, માટે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો 2 દુ 4 અને 11 55, બરોબર. એના પછી ચોથો દાખલો 9/7/3. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યા ઉલટાઈ જશે, વ્યસ્ત થશે, તો 3/7 થશે. માટે અહીંયા આપણે જોઈશું તો હવે છેદ ઉડતા નથી, માટે અંશનો ગુણાકાર 9×3/7, 9 તરી 27/7. હજુ જો અંશ મોટો હોય તો તેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ, માટે 27 છે એને આપણે જોઈશું તો 7 ચોક 28, 7 તરી 21, માટે અહીંયા 6 વધે શેષ. તો આને જો આપણે મિશ્ર સંખ્યામાં લખીએ તો આપણને મળે અહીંયા 3 પૂર્ણાંક, શેષ વધી 6 અને છેદમાં આવશે 7, 3.6/7, બરોબર. આ રીતે આપણે લખી શકીએ. એના પછી પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો, તો પાંચમો દાખલો આપણને આપેલો છે કે 3.1/5 ભાગ્યા 1.2/3. તો બંને મિશ્ર સંખ્યાઓ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીશું. 5 તરી 15, 15 ને 1, 16/5 અને અહીંયા ભાગ્યા આપેલા છે હાલ. તો અહીંયા 3 એકા 3, 3 ને 2 5/3, બરોબર. હવે આપણે 16/5 ભાગ્યાના ગુણ્યા કરીશું અને ભાગાકાર પછીની સંખ્યાનો વ્યસ્ત લખીશું. તો 5/3 છે તો 3/5 આવશે. તો હવે અહીંયા છેદ ઉડતા નથી, 5 5 છેદમાં છે, બરોબર. તો આપણે ઉપર અંશની સંખ્યાઓનો ગુણાકાર અને
છેદની સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો 16 તરી 48 અને પોચે 25. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ તો 48 ભાગ્યા 25 કરીશું, બરોબર. તો 25 એકા 25 આ 25 દુ 50 માટે અહીંયા 25 એકા 25 આ અહીંયા 48માંથી 25 બાદ કરીશું તો આપણને મળશે 23. તો મિશ્ર સંખ્યા આપણને મળશે 1.23 ભાગ્યા 25, બરોબર. તો આ રીતે આપણને મિશ્ર સંખ્યા મળે. એના પછી આપણે આગળ છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠો દાખલો છે 3.1 ભાગ્યા 4. સાદા પૂર્ણાંકમાં ફેરવીશું તો 3 દુ 6, 6 ને 1 7 ભાગ્યા 2. ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે માટે 1 ભાગ્યા 4 થશે. હવે અંશ અંશનો ગુણાકાર છેદ ઉડતા નથી. 7 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 4 તો 7 એકા 7 4 દુ 8. તો આપણને જવાબ મળે 7/8, બરોબર. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો આપણે જોઈએ તો 3/5 ભાગ્યા 1/2, બરોબર. બંને સાદા પૂર્ણાંક આપેલા છે માટે આપણે 3/5 ભાગ્યાના ગુણ્યા કરીશું અને પાછળની સંખ્યાનો વ્યસ્ત કરીશું તો 2 એકાંશ આવશે. હવે છેદ ઉડતા નથી માટે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. 3 દુ 6 અને 5 એકા 5. એના પછી 8મો દાખલો 5 ભાગ્યા 6 ભાગ્યા 2 બરાબર 5 ભાગ્યા 6 ભાગ્યાના ગુણ્યા કર્યા, પાછળની સંખ્યાનો વ્યસ્ત એટલે 1/2 આવશે. છેદ ઉડતા નથી એટલે 5 એકા 5 અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 6 ગુણ્યા 2 તો 5 એકા 5 6 દુ 12. તો આ રીતે આપણે દાખલો ગણીશું. એના પછી વિદ્યાર્થી મિત્રો 9મો દાખલો આપણે જોઈએ તો 2.1 ભાગ્યા 3/5, બરોબર. તો અહીંયા પહેલી સંખ્યા એ મિશ્ર સંખ્યા આપેલી છે તો એને સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો 2 દુ 4 ને 1 5 ભાગ્યા 2 ભાગ્યા 3/5. હવે ભાગ્યાના ગુણ્યા કરીએ તો પાછળની સંખ્યા ઉલટાઈ જશે માટે આપણને મળશે 5/3 3/5નો વ્યસ્ત. હવે છેદ ઉડતા નથી માટે અંશ અંશનો ગુણાકાર 5 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 3 છેદનો ગુણાકાર. તો અહીંયા 5 5 25 અને 3 દુ 6, બરોબર. 25 ભાગ્યા 6. હવે જો આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવી હોય તો આપણે 25 ભાગ્યા 6 કરીએ, બરોબર. 25 ભાગ્યા 6 અહીંયા કરીએ આપણે 25 ભાગ્યા 6. 6 ચોક 24, 6 પંચું 30 વધી જશે એટલે 6 ચોક 24, શેષ 1 વધી માટે આપણને જવાબ મળે 4.1 તો આ મિશ્ર સંખ્યા થઈ, બરોબર. એના પછી 10મો દાખલો આપણે જોઈએ 5.1 ભાગ્યા 9/2, બરોબર. તો આને સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો 6 પંચું 30 ને 1 31 ભાગ્યા 6 ભાગ્યા 9/2. હવે અહીંયા 31 ભાગ્યા 6 ભાગ્યાના ગુણ્યા થશે તો પાછળની સંખ્યા ઉલટાઈ જશે. 9/2ની જગ્યાએ 2 9 થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો અહીંયા છેદ ઉડે છે, બરોબર. તો કયા કયા છેદ ઉડે છે તો 6 એટલે અહીંયા 3 દુ 6 તો એટલે 2 તરી 6 છેદ ઉડે છે. અંશમાં બધા 31 અને છેદમાં 3 ગુણ્યા 9 તો 9 તરી 27 એટલે કે છેદમાં 27 વધે છે. તો આપણો જવાબ મળે આપણને 31 ભાગ્યા 9 તરી 27. હજુ અહીંયા અંશમાં સંખ્યા મોટી છે માટે આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ તો 27 એકા 27 તો અહીંયા 4 વચ્ચે માટે આપણને મિશ્ર સંખ્યા મળશે 1.4 27, બરોબર. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. આગળના ભાગ જોવા માટે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા વિડીયો સરળતાથી મળી રહે.